હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર માં લક્ષ્મીના આશીર્વાદ હોય છે તેનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે. તેના ઘરમાં ક્યારેય પૈસાની અછત હોતી નથી. પરંતુ માં લક્ષ્મીને પ્રસન્ન કરવું એટલું સરળ નથી. તેમના આશીર્વાદ ફક્ત તે જ લોકોને મળે છે જે પોતાના કાર્યોમાં શુદ્ધ અને નિષ્ઠાવાન હોય છે. માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે તે પહેલાં તેમના આગમનના કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. આ સંકેતો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક પ્રગતિનું પ્રતીક છે. ચાલો જાણીએ તે શુભ સંકેતો વિશે જે માં લક્ષ્મીના આશીર્વાદનો સંદેશ આપે છે. પરંતુ તે પહેલા પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વાતું કર્યા વિના આ વિડિયો શરૂ કરીએ. કાળી કીડીઓનું ટોળું. જો કાળી કીડીઓનું ટોળું અચાનક ઘરમાં દેખાય છે અને તેઓ ખાદ્ય પદાર્થો પર હુમલો કરે છે તો તેમાં લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. તે માત્ર આર્થિક સમૃદ્ધિનું પ્રતીક નથી પણ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના વાતાવરણનો સંકેત પણ હોઈ શકે છે. આ સમયે ઘરની સ્વચ્છતા અને શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પક્ષીઓ માળો બનાવે છે. જો કોઈ પક્ષીએ તમારા ઘરના આંગણામાં કે છત પર માળો બનાવ્યો હોય તો તે ખૂબ જ શુભ છે. તે શુભ માનવામાં આવે છે. ઘરમાં માળો બનાવતા પક્ષીઓ ઘરના વાતાવરણમાં સકારાત્મકતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પક્ષીઓ ખુશીથી રહે છે ત્યાં સંપત્તિ અને સમૃદ્ધિ રહે છે. 3 પક્ષીઓને એકસાથે જોવા. જો તમે તમારા ઘરમાં એક જગ્યાએ 3 પક્ષીઓને એકસાથે જુઓ છો તો તે નાણાકીય લાભનો મોટો સંકેત હોઈ શકે છે. આ રીતે 3 પક્ષીઓને જોવા એ હકીકતનું પ્રતીક છે કે તમારા જીવનમાં મોટો આર્થિક લાભ થવાનો છે. આ ઉપરાંત દિવાળી પર તુલસી પાસે પક્ષી જોવું એ દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. જમણી હથેળીમાં ખંજવાળ એ સંકેત છે કે ટૂંક સમયમાં મોટો આર્થિક લાભ થવાનો છે. આ ફક્ત નવા પૈસાના આગમન વિશે જ નહીં પરંતુ જૂના બાકી પૈસા અથવા દેવાની પરત પણ હોઈ શકે છે. જો આવું થાય તો આ પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. સપનાના સંકેતો. સ્વપ્નમાં સાવરણી, ઘુવડ, માટલું, હાથી અથવા ગુલાબનું ફૂલ જોવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંકેતો છે કે તમારા જીવનમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે જે તમારા આર્થિક અને સામાજિક જીવનને વધુ સારું બનાવી શકે છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો મધુર અવાજ સાંભળો છો તો તે તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત છે. શેરડી અને કૂતરાને જોવું એ શાંતિ અને સમૃદ્ધિના આગમનનું પ્રતીક છે. જો તમે રસ્તા પર ચાલતી વખતે શેરડી જુઓ છો તો તે નાણાકીય લાભની નિશાની માનવામાં આવે છે. શેરડી સારા નસીબ અને પ્રગતિનું પ્રતીક છે. તેવી જ રીતે જો તમે કોઈ કૂતરો રોટલી અથવા શાકાહારી ખોરાક લઈને જતા જુઓ છો તો તે એક સંકેત છે કે તમને અણધારી રીતે પૈસા મળી શકે છે.
ઝાડુ કરનાર વ્યક્તિ જો તમે સવારે વહેલા ઘરની બહાર નીકળતી વખતે કોઈને ઝાડુ મારતા જુઓ છો તો તે એક સંકેત છે કે તમારા કોઈપણ બાકી રહેલા વિવાદોનો ટૂંક સમયમાં ઉકેલ આવી શકે છે. તે આર્થિક અને સામાજિક અવરોધોના અંતનું પ્રતીક પણ હોઈ શકે છે. સાવરણીને સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને આ સંકેત જીવનમાં નવી શરૂઆતનો સૂચક હોઈ શકે છે. મિત્રો, ચાલો હવે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાયો જાણીએ. શુક્રવારે સવારે ઉઠતાની સાથે જ દેવી લક્ષ્મીને નમન કરો, સ્નાન કરો અને સ્વચ્છ સફેદ કે ગુલાબી કપડાં પહેરો. આ પછી શ્રીયંત્ર અને દેવી લક્ષ્મીના ચિત્રની સામે ઊભા રહીને શ્રી સૂક્તનો પાઠ કરો. દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવાથી લાભ થશે. જ્યારે પણ તમે કોઈ ખાસ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો ત્યારે બહાર નીકળતા પહેલા થોડું મીઠું દહીં ખાઓ. આનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ અકબંધ રહે છે. જો તમારા કામમાં કોઈ અવરોધ આવે છે તો શુક્રવારે આ દિવસે કાળી કીડી, શંખ, કૌરી, કમળ, માખણ, બતાશાને ખાંડ ખવડાવો. આ બધા મહાલક્ષ્મીના ખાસ પ્રિય છે. શુક્રવારે મંદિરમાં જઈને દેવીને અર્પણ કરો. ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ રહેશે. પીપળાના ઝાડની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળાના ઝાડના મૂળમાં રેડવાથી ઘરમાં લાંબા સમય સુધી સુખ અને સમૃદ્ધિ રહે છે અને દેવી લક્ષ્મી ત્યાં વાસ કરે છે. જો ઘરમાં વારંવાર પૈસાની ખોટ થતી હોય તો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગુલાલ, રંગીન પાવડર છાંટો અને ગુલાલ પર શુદ્ધ ઘીનો 2 મુખી દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે મનમાં એવી ઈચ્છા રાખવી જોઈએ કે ભવિષ્યમાં ઘરમાં પૈસાનું નુકસાન ન થાય. જ્યારે દીવો ઠંડો પડી જાય ત્યારે તેને વહેતા પાણીમાં ફેંકી દેવો જોઈએ. જો તમે ધન અને સંતાન મેળવવા માંગતા હો તો ગજલક્ષ્મી માતાની પૂજા કરો. આનાથી તમને સંતાન પ્રાપ્ત થશે અને તમારી સંપત્તિમાં પણ વધારો થશે. મિત્રો, મને આશા છે કે તમે વિડીયોમાં ઘણું શીખ્યા હશો. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડીયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.